આપણે તો સૌપ્રથમ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા જે અમારી ઇવેન્ટ છે મોરબીની અંદર, એમાં જે કવરેજ માટે આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આવું સરસ મજાનું આયોજન હોય અને રાધેશ બુદ્ધપટ્ટી મારા મિત્ર છે, તો આ તકે પ્રેસ ઓફ ઇન્ડિયાનો પણ હું આભારી છું. આપણે નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશન એટલે કે નવજ્યોત વિદ્યાલય, સરદાર પટેલ વિદ્યાલય અને જ્ઞાનજ્યોત વિદ્યાલય, આ ત્રણેય સ્કૂલ મળીને આપણે એક નવરાત્રિ મહોત્સવ, નાસા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલું છે. એમાં સંકલ્પ નવરાત્રિ મહોત્સવ છે, ત્યાં દરેક બાળકોને, એમના વાલીઓને તથા જે અમારા ટ્રસ્ટીગણ છે બધા સાથે મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું છે. એમાં જુદા જુદા પાર્ટ પાડેલા છે, 5 ગ્રુપની અંદર ડિવાઈડ કર્યા છે. એમાં કેજી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થી 12ના વિદ્યાર્થીઓ જુદા જુદા રાઉન્ડમાં રાસ રમી અને એમાંથી જે વિદ્યાર્થીઓ વિનર થશે એમને ઇનામ પણ પ્રેઝન્ટ કરવાના છીએ. અને આ તકે જે આપને ગ્રાઉન્ડ આપ્યું છે સંકલ્પ નવરાત્રિ મહોત્સવ, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તથા આમના માટેના જે કોરિયોગ્રાફર છે તથા અમારા મહેમાનો છે એનો પણ આ તકે ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ તો યંગ ઇન્ડિયા ગ્રુપનો આ તકે ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ ચૌધરી રસીલાબેન જીતેન્દ્રભાઈ છે. નાસા સ્કૂલ દ્વારા જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે સંકલ્પ પાર્ટી પ્લોટમાં, ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે બાળકોને પણ મજા આવી, બાળકોને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે અમને વાલીઓને પણ રમાડવાની ખૂબ જ મજા આવી છે. આવું આયોજન દર વર્ષે કરતા રહીએ એવો નાસા ગ્રુપને હું વિનંતી કરું છું. અને આવું સરસ મજાનું આયોજન કર્યું છે તે બદલ એનું અભિવાદન પણ કરું છું. અસ્તુ. મારું નામ પંડ્યા દેવાંશી છે. આજે અમારી નાસા ગ્રુપ એજ્યુકેશન દ્વારા અહીં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે પણ અમે આ કરીએ છીએ આયોજન, પણ આજે વખતે સંકલ્પ નવરાત્રિમાં અમે ખૂબ જ સરસ આયોજન કર્યું છે. અમને એમાં રમવાની પણ ખૂબ જ મજા આવી છે. દર વખતે આવું આયોજન કરતા રહીએ અમે અપેક્ષા રાખીએ છીએ. અહીં ખૂબ સરસ આયોજન છે, સંચાલન પણ સારું છે અને કાર્યક્રમ પણ સારો કર્યો છે. તેથી અમે અમારા ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનીએ છીએ. આ તકે જે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અને જે ગ્રુપ પાડેલા છે એની અંદર બેસ્ટ પ્રિન્સ, બેસ્ટ પ્રિન્સેસ, વેલ ડ્રેસ અને વેલ પ્લેડ એવા આપણે 5 પ્રકાર પાડેલા છે. એમાં વાલીને પણ અને ટીચર્સને પણ ઇનામ આપી અને આપણે પ્રોત્સાહિત કરવાના છે. અહીંયા ઉપસ્થિત જે મહેમાનો છે, માનનીય મહેમાનો છે, એક તરફ કિશનભાઈ પટેલ અને સાથે જ આપણે રમેશભાઈ મહેતા કરીને આપણે એનો નંબર આવેલો છે, એને પ્રોત્સાહન આપવું જોઈએ.